એ
આપણા દરબારો ઠાકોરો મે કોનવટી શીખુતર માતા શીખુતર માતા કદાચ વેરા લાઈ ખરેખર શીખુતર બોલો છો દરિયામાં હાટ પડતા એમાં શીખુતર બોલો છો એટલે કરાર દાદા દરબારો ઠાકોરો માં એટલું કેવું છે મારા કદાચ લાલો ભો મળી જાય આ માથા બેહાડવાનો પણ કદાચ લાલા ભોવાનો દીકરો કિસ્મત આ દુનિયામાં એ કદાચ આ બધે કોમી ને આપણે તમે શીખો તમે મારા દીકરા પૂછી તો કદાચ તમે ભગવાન ના કદાચ મામા હું કદાચ એ દાદા મામા કદાચ 25 વર્ષ હો થઈ ગયો લે મામા અને 25 વર્ષ હો મય કદાચ બાકરપુર ગામ ગાજી દીધું મામા આજો અને જગતમાં કદાચ ખોટું કર્યું નહીં હું માતા આજો તમારા બુવાએ લ્યા હું બોલો છું આજો તો પૈસા માટે કદાચ મારો ભૂખો ફરતો નથી ભાવ જોવાય તો દેવ છે કદાચ કોઈને એન્ટ્રી કરી હોય કે લાવો 50,000 પણ મારા બુવાને એવું નથી ભાવ હશે એટલે દેવીનું વાયા છે એટલે કદાચ તમારી ના અભિહાતી હશે કદાચ આજે તો હું શીખો તો એવું બોલતી છો પણ હું તારા કદાચ કોકનું માદર્યું છું હું બોલું છું કદાચ આ વેરા બનુકામાં જઈએ છીએ અને કદાચ મારા બાકરપુરનો મળે લઈને બેઠી હશે પણ એવો સમય આવશે એવો દારૂ આવશે કે મને માતાને ખબર નથી કે મારા છે મારા પાછું વળી માને હા જો ખોટું કે મારી વસ્તી ભૂલી પડે તો કદાચ મારા કોતા આવવાની હું છતી છું એટલે કદાચ હાથ તો એટલું કહીને જાઉં છું એકના ત્રણ બુવા તો આમાં ના બન્યા સાચા કા ખોટા અને આ ત્રણ બુવા બન્યા 5 કરોડની વસ્તી જાજી છે સાચું હોય તો સાચું કદાચ હાજુ મોદું દીકરી કદાચ કોઈને બેહ ડોરે મોપાને કદાચ કોઈ કદાચ સામાન્ય નજર કરો હોય તો આ ત્રણ બુવાને ખાટલામાં ઊભું થઈને બેહવું પડશે અને જવું પડશે અને એ દાડા દોયલો કઈનો કદાચ રસ્તો ખોલવો પડશે અને એ દાડા જો કદાચ તમને પગ દુખી દોયરો કરતો અને તમે મુંબઈ ઉઠીને દોયરો નહીં કરો તો આ દેવ નહીં રહે એવું મારું વણવટી માનવું હું બોલું છું બુવાજી ખોટું લાગે તો ભલે લાગે તો બુવો બનવું હતો નહીં કુટુંબનો કુટુંબનો બુવો બનીને કોઈ હતો કોઈ રાજા આપણે કોઈ મોદીની સરકાર ઉપર નહીં બેસી જાય પણ આજે મોદીને તમે બે હારી નાખા જગતમાં આજે કદાચ દરેક નું વાપરશે એટલે કદાચ તમારા વસ્તીએ બુવા તરીકે કદાચ તમને માતા જાગી ભાવથી જાગી પણ અડધી રાત્રિએ કદાચ કુટુંબમાં છોકરું રોતું હોય અને લઈને આવા તો પેલા મા બાપ થી મોડીને દરેક નો ઓગણ આવેલા આવકાર આલવો પડશે કેમ કે દેવની વાત ઉપર આવતું જો તમારા કોઈ કહી શકો મારા મેન નહીં પણ દેવ વાળી વાત નું આવે દેવની વાત લઈને બે પણ કદાચ તમને પૂછવા કે તમે અમારા માટે ના પૂછી છો અને મને દુઃખ છે અને એક દોયરો કરી આલો નીડા તો મને ખાટલામાં ઊંઘતો અને ઉઠતા જોર આવ્યું તે મને માતાને ફોડવાની કરશે એવું હું કોનવટી શરી દરેક ને કહું છું કે નહીં કાગરમાં હું કહું જીવનજી કે દરેક ને કઈ જાઉં છું બસ જીવનજી કદાચ હું માતા છે દિયો બોલતી જાઉં હું વનવટી માતા હું મસવાણી મેળવીને વખત જો આપણી માતામાં એક માકડ પૂછે મારાની માતા હું બોલું છું હું સદી વનવાટી મસવાણી નખત જો આપણી હું સુરવેલ હું બાકરપુર ભંગ ગોડાની માતા છું પણ આ 5 ગણો ગણો અને તમે 5 ગણો યા દેવ હોય બે હાર્યા છો પણ કોઈ હેજાકાજી બોલા કે કોઈ મોનસકાજી બોલા કે કોઈ પણ વર્તું હશે ના દેવને આવીને એમ કહે કે ફલોનો મન આમ ગયું તો હું દેવ કોઈના ઘેર નહીં જાઉં તો 5 ગણો હું આજે નહીં જાઉં કાલે નહીં જાઉં આજુ કા ખોટું એટલે કદાચ આજ વેળા એવું બોલતી જાઉં દીકરા કે ઘરમાં દેવનું હપારું કરશે તો પેલું બધું જે કે હે ને પકડી કે જે મને કહેવા આવશે એને પકડી એવું હું સતી માતા કહી જાઉં દીકરા પણ આ વસ્તી મારી છે કુવાસીઓ મારી છે અને આજે જૂનું તો હું ગાવા બેઠી નહીં નકે તો કંઠેનો ઝાડો છું અને પેલા કઈ જતી રહીશું કે બની સભામાં મારા ખોલવું નહીં ને મારે કહેવાનું નહીં હાચું કા ખોટું એટલે કદાચ આ મોનાભાઈ તમારી મેલડીએ બોલાયા તમારી સદીએ બોલાયા એ કુવાસીને બોલાવીએ ખરી બોલાવી કે ના બોલાવી ભાઈ એને બોલાવશે એટલે હું માતા રાજી થઈને બેસી જઈએ એવું જમ કીધું તમારી માતા જોડે મોજવાનું છું જમ તો એ કુવાસી જે તેડાના મારા થવા બે આવે પેલી હું જાગી એટલે બેઠી
એને જાગી એને મારી કુવાસીના હાથે બેહી જી સાચું કે ખોટું અને આજે એ જીવતી છે ને જો કદાચ હું ના બોલાવું તો મને બેસના મને મારતા નથી એટલે કે ના એના કદાચ પોચ ઘરે કયો આ પોચ ઘર તમારો ને છઠ્ઠું મારું એ કેમ કઈ છઠ્ઠું ઘર નો હક મારવા વાળી છે દીકરા ખોટું લાગે તો ભલે ના જતો